भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानंदगुरुं भजे सदा। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ જલગાંવ મંદિરમાં બિરાજમાન, જેની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે, લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, સમગ્ર મહોત્સવના આયોજક, પ્રેરક, મંદિર નિર્માતા, કથાના વક્તા પૂજ્યપાદ પીપી સ્વામી, ગુરુ ગોવિંદ સ્વામી, આ સમગ્ર મહોત્સવના અધ્યક્ષ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી નવોત્પ્રકાશ સ્વામી, પૂજ્યપાદ બાપુ સ્વામી તથા જૂનાગઢના મંદિરના માજી ચેરમેન પૂજ્ય દેવનંદન સ્વામી, વિષ્ણુ સ્વામી આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, ભલા યજમાનશ્રીઓ અને ભાવિક ભક્તજનો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. જલગાંવવાળા ભક્તો બહુ ભાગશાળી છે કે એને પહેલાં તો આવું સંત મંડળ મળ્યું. એ સંત મંડળના કારણે આ જલગાંવમાં લાલ પથ્થરનું ગગનચુંબી મંદિર આપણે પ્રાપ્ત થયું. જોકે ખાનદેશ ભૂમિને જેટલા વંદન કરીએ, એટલા પ્રણામ કરીએ, એટલા ઓછા છે. કારણ કે ખાનદેશે વડતાલ સંસ્થાને બહુ સંતો આપ્યા છે. વિદ્વાનો, વક્તાઓ, કાર્યશીલ કોઠારીશ્રીઓ જેટલા વડતાલ સંસ્થાને આ ભૂમિ આપ્યા છે ને, એટલા બીજા બહુ ઓછા છે, આપ્યા છે. એને કારણે વડતાલ સંસ્થાને ગૌરવ છે કે આવા સાધુ સમાજ વડતાલ સંસ્થાને ખાનદેશ સત્સંગ સમાજે આપ્યો છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં 150 થી 200 જેટલા સંતો પાર્ષદો આ ખાનદેશ વિસ્તારના વડતાલ સંસ્થામાં કાર્યરત સંતો છે. એમાંય બોમ્બેથી માંડી અને કોઠારીઓ ગણીએ તો બોમ્બેના કોઠારી અમારે, સુરતના કોઠારી અમારે, વડોદરાના કોઠારી અમારે, ભરૂચના કોઠારી, બરાબર છે. અમારે નાના મંદિરથી માંડીને ખંભાતના જુઓ, વિરસદના જુઓ, એની મૂડીમાંય પણ કોઠારી જુઓ તો ખાનદેશના છે. અમદાવાદ દેશના સંતો પણ ખાનદેશના છે, ગઢડા પ્રદેશના પણ ખાનદેશના સંતો છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોલ દરેક જગ્યાએ સારું કાર્ય અમારે વડતાલ બોર્ડ તો છે જ, પણ યુવાન જે કાર્યરત, જે સારા સન્નિષ્ઠ દેવનિષ્ઠાવાળા સંતો કોઠારીઓ છે, એને કારણે અમારા વડતાલનું ગૌરવ છે ને વડતાલ બોર્ડનું ગૌરવ છે. બાકી અહીંયા અમે આવીને શું કરવાના? અમે તો અહીંની ભાષા પણ નહીં જાણતા, બરાબર છે. પણ આવા પીપી સ્વામી જેવું જે શક્તિશાળી મંડળ, જોકે આ મંડળમાં છે ને પૂરું પેકેજ છે. આપણે ક્યાંક ફરવા જઈએ ને તો કેમ પૂરું પેકેજ હોય, દરેક પ્રકારના સ્થાનો હોય, એમ આ મંડળમાં વ્યવહાર કુશળ પીપી સ્વામી જેવા સાધુ છે, પછી કર્મનિષ્ઠ હરિચરણ સ્વામી જેવા, હરિપ્રકાશ સ્વામી જેવા વક્તા, અને દરેકનું છત્ર ભજનાનંદી પૂજ્ય ગુરુ ગોવિંદ સ્વામી જેવા સંતો આ મંડળમાં છે. એને કારણે આ મંડળની શોભા અને સુવાસ છે. ને એના વહીવટને કારણે આ જલગાંવમાં ન ભૂતો ન ભવિષ્યથી આ ખાનદેશમાં આવો ઉત્સવ ને એટલા બધા સંતોને, આ સંતો છે ને હોનાને હાકડે બાંધો ને તો અહીંયા રહી શકે એમ નથી. તો છતાં અમારે દેવનંદન સ્વામી જેવા ચેરમેન અહીંયા 3 દિવસ છે ને પૂરેપૂરા દિવસો રોકાવાના છે. બાપુ સ્વામી જેવા સાધુ એ આ પૂજ્ય પીપી સ્વામીના હેતને કારણે અહીંયા બંધાઈને રહ્યા છે. બાકી આ બધે કોઈને ટાઈમ નથી 1 કલાકનો, પણ તોય છતાં પીપી સ્વામીના આમંત્રણને માન આપી અને ગુજરાતમાંથી અહીંયા મરાઠી સમજે ન સમજે તો એ કથામાં બેઠા છે. એટલે આ પીપી સ્વામીના મંડળને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. સ્વામીએ બહુ અંગત રસ લઈ અને આ મંદિર બનાવ્યું છે. અહીંયા માણસે ન મળે, માણા નાણાં અહીંયા કાંઈ મળે નહીં.
પણ પીપી સ્વામીએ બહુ મહેનત કરી, એના મંડળે મહેનત કરી અને દેશ વિદેશમાંથી, ગુજરાતમાંથી બધા પૈસા ભેગા કરી અને સરસ મજાનું કેવું પથ્થરનું ગગનચુંબુ અક્ષરધામ તુલ્ય અહીં મંદિર આપ્યું. ને પાછું એટલું જ બારીકાઈથી તમે ફ્લોરિંગ જુઓ, તમે એક એક નકશીકામ જુઓ તો મહારાજના જન્મથી ઠેઠ વનવિચરણથી મહારાજ ગાદીએ બેઠા ત્યાં સુધીનું જે ફરતું જે પ્રદક્ષિણામાં જે ચિત્ર નકશીકામ કર્યું છે, મંદિરની અંદર જે થાંભલામાં જે નકશીકામ કર્યું છે, એ એકદમ બે નમૂન કામ છે. આવું કામ બહુ ઓછું ઝીણવટપૂર્વક જોવા મળે છે. એવું સરસ મજાનું કામ થયું હોય તો પૂજ્ય પીપી સ્વામીના આભારી છે. બાકી બોર્ડ તો નિમિત્ત છે, બોર્ડને તો ઘણું કરવું હોય છે, પણ જો આવા ઉત્સાહી કોઠારી ન હોય તો બોર્ડ શું કરે? ઠરાવ કરે, બીજું કાંઈ થાય નહીં બોર્ડથી. ઠરાવ કર્યા પછી કામ તો કોઠારીઓને કરવાનું હોય છે. પણ વડતાલ બોર્ડનું બહુ મોટો ભાગ્યશાળી છે કે આવા કર્મઠ કોઠારીઓ મળ્યા છે. પીપી સ્વામીને જેટલા ધન્યવાદ આપે એટલા ઓછા છે. મેન અમારે દિવ્ય સ્વામી લોયાથી પધાર્યા છે ને એના ગુરુ ચેરમેન જ્યારે હતા ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સ્વામી ને અમારા ગુરુજી કોઠારી હતા, ત્યારે એની દીર્ઘ દ્રષ્ટિથી આ જમીનનું સંપાદન થયું ને ત્યારે વડતાલ બોર્ડે સંપૂર્ણ જમીનના પૈસા અહીંયા જલગાંવમાં, ઇન્દોરમાં ને સાથે સાથે જે પ્રસાદીની મૂર્તિ છે ધરગામમાં, આ ત્રણેય જગ્યાએ એ વખતના જ્યારે અમારા શાસ્ત્રી સ્વામી જ્યારે ચેરમેન હતા ત્યારે આ ત્રણેય જગ્યાએ જગ્યા લેવાણી અને સરસ મજાનું મંદિર આ નિર્માણ પામ્યું. બસ મંદિર તો થઈ ગયું છે, બહુ સંતોએ મહેનત કરી છે અને આ મંદિરમાં પ્રમોદભાઈ શેઠ એના પરિવારને પણ જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. એના ભક્તિભાવ, એના પ્રેમને કારણે આ મંડળ અહીંયા ટક્યું અને સરસ મજાનું મંદિર અહીંયા થયું. તો હવે મંદિર થયા પછી હવે બધા આપણી પરમ પવિત્ર ફરજ છે કે મંદિરને સાચવવું. સાચવવું એટલું નહીં, રોજે દર્શન કરવા આવવા, મંદિરમાં આવી સ્તુતિ, પ્રાર્થના, આરતી, નિત્ય નિયમ, ચેષ્ટા, દંડવત, પ્રદક્ષિણા આ બધું કરવું, મંદિરને વાળવું, પોતા મારવા, આ બધી જ હવે આપણી ફરજમાં આવે છે. તો કમસે કમ બધા જ હરિભક્તો જો રોજ આવી શકાય તો બેસ્ટ છે. કદાચ રોજ ન આવી શકાય તો દર રવિવારે અહીંયા નયન સ્વામી બાળકોને, યુવાનોને, વડીલોને બધાને ભેગા કરી અને બહુ સત્સંગ કથા વાર્તા કરાવે છે. તો એ દર્શનનો, કથા વાર્તાનો લાભ લેવો. સ્વામી ખાલી મંદિર આધ્યાત્મિક કાર્ય તો કરે છે, સાથે સાથે સામાજિક કાર્ય, જે હોસ્પિટલ, જે આંખની હોસ્પિટલ અહીંયા પણ બહુ સરસ ચાલે છે, એમાં પણ જે દુઃખિયા જેને વાસ્તવિક જરૂરિયાત છે એ બધા ભાગ લઈએ એમાં. બસ આ મંદિર આપણું છે તો આપણે જ આની માવજત કરવાની છે, આપણે જેને જાળવવાનું છે. તો ખાસ જલગાંવ ને આજુબાજુના વિસ્તારમાં રહેતા જે ગામડાના હરિભક્તો એ બધાએ અહીં મંદિરે આવી ને ખૂબ દર્શન, સત્સંગ, સમાગમનો લાભ લેવો. બાકી અહીંયા ખાનદેશમાં પ્રોપર સંતો ક્યાંય એટલા બધા રહેતા નથી, પણ અહીંયા બહુ સક્રિય ગોવિંદ સ્વામી, ભજનાનંદી સાધુ છે અને વિનય સ્વામી જેવા સક્રિય સાધુ રહી અને ખૂબ સત્સંગનું અહીંયા પોષણ કરે છે. તો વિશેષ કથા વાર્તાનો પણ લાભ લેજો. આ મંદિરમાં, આ ઉત્સવમાં જે હરિભક્તોએ, દેશ વિદેશના હજારો હરિભક્તોએ તન મન ધનથી સેવા કરી છે એનું હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સર્વ પ્રકારે મંગલ કરે. અને અહીંની જે સેવા છે એ ડાયરેક્ટ વડતાલ લક્ષ્મીનારાયણ દેવની સેવા છે, કારણ કે આ મંદિર છે એ ડાયરેક્ટ લક્ષ્મીનારાયણ દેવના તાબાનું મંદિર છે. એટલે અહીંયા જે કાંઈ સેવા કરીએ એનું ફળ આપણે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ આપે. ત્યાં જે પૂનમ ભરવા વડતાલ ન આવી શકતા હોય એને અહીંયા લક્ષ્મીનારાયણ દેવના પૂનમ ભરવા, અને તમે તો બહુ ભાગશાળી છો કે જોગાનું જોગ 13 તારીખે પ્રતિષ્ઠા હતી, પણ મહારાજે અંતે જે નક્કી કર્યું એ જ થાય. તો આપણી પ્રતિષ્ઠાનો દિવસ પણ પૂનમનો જ છે, એટલે જલગાંવવાસી ખૂબ ભાગશાળી છે. તો આ વિસ્તારના જે હરિભક્તો ત્યાં વડતાલ ન આવી શકતા હોય એને અહીંયા લક્ષ્મીનારાયણ દેવની પૂનમ ભરવી. અહીંયા જે પૂનમ ભરશે એને વડતાલની પૂનમ બરાબર ફળ મળશે. બસ એટલું કહી અને વિરમું છું. હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય.